વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રકરણ 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે કુલમ્બના નિયમના સંદર્ભમાં કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ છીએ, જેમાંથી ઉદાહરણ 1.1 અને ઉદાહરણ 1.2 નો અભ્યાસ આપણે અગાઉ કરી ચૂક્યા છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈને કુલમ્બના નિયમમાં કોઈ પણ તકલીફ હોય તો મેં અગાઉ એક વિડીયો રજૂ કર્યો છે. એ વિદ્યાર્થી મિત્રો શાંતિથી જોઈ લેજો અને જે નોટ્સ તમારે એમાંથી બનાવી હોય એ બનાવીને યાદ રાખજો. કારણ કે એક્ઝામ્પલ જ્યારે કુલમ્બના નિયમના સંદર્ભમાં હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જરૂરી છે. બરાબર, ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે ઉદાહરણ 1.3. વિદ્યાર્થી મિત્રો જ્યારે ઉદાહરણની ચર્ચા કરતા હોય, સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો જોતા પહેલા તમારી પાસે ટેક્સ્ટબુક રાખજો, જેથી કરીને તમે ટેક્સ્ટબુકની અંદર સંખ્યાને વાંચી શકો છો. બરાબર, અત્યારે હું સંખ્યાને વાંચું છું, તમે પણ જો ટેક્સ્ટબુક ના લીધી તો લઈને વિડીયો પોઝ કરીને લઈ બેસજો, જેથી કરીને તમે વધારે સારી રીતે સમજી શકો. ચલો સંખ્યા ઉપર ફોકસ કરીએ. આપણે મારે શોધવાનું છે કે કુલમ્બનો નિયમ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, એટલે કે વિદ્યુતીય બળ અને કુલમ્બીય આ બંનેના માનને ગુણોત્તર શોધવાનું છે અને બે વચ્ચેની સરખામણી કરવાની છે. ઉદાહરણ 1.3 ની અંદર આપણને જે કહ્યું છે એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, કુલમ્બનો નિયમ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે મેં અહીંયા અગાઉથી લખી રાખ્યો છે. તમારે નોલેજમાં હશે, પણ ટાઈમ ન બગડે અને વિડીયોની સાઈઝ આપણે ઘટાડી શકીએ એટલા માટે મેં અગાઉથી લખી રાખ્યો છે. કુલમ્બનો નિયમ છે Fe બરાબર 1/4πε0 Q1 Q2 ભાગ્યા r². એટલે કે Fe is equal to 1/4πε0 બરાબર K Q1 Q2 ભાગ્યા r². ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને ખબર હોવું જોઈએ કે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો એનું સૂત્ર મેં લખ્યું છે Fg બરાબર Gm1mu ભાગ્યા r². બરાબર, આ પણ 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે, અત્યારે એની ચર્ચા આપણે કરતા નથી. હવે અહીંયા એક્ઝામ્પલની અંદર કઈ કઈ વેલ્યુની તમારે જરૂર પડશે જે તમારે યાદ રાખવાની છે, કારણ કે મોટા ભાગે આનો ઉપયોગ થાય છે. જો એક તો k નું મૂલ્ય, સાચું મૂલ્ય 8.98 ગુણ્યા 10⁹ અને આપણે ખરેખર વાસ્તવિકમાં એપ્રોક્સિમેટલી વેલ્યુ લઈએ છીએ 9 ગુણ્યા 10⁹. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર તમારે યાદ રાખવાની જરૂર નથી, કોઈ પણ એક વેલ્યુ લઈને પણ તમે ગણતરી કરી શકો. કેપિટલ G બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 ગુણ્યા 10⁻11. એ પણ આપણે ગુરુત્વાકર્ષણ વાળા પાઠની અંદર જોયો છે. વિદ્યુત ભારનું મૂલ્ય એ પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખશું 9.11 ગુણ્યા 10⁻31 અને પ્રોટોનનું દળ યાદ રાખીશું આપણે 1.67 તો હવે આપણો જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ ઉપર થોડું ફોકસ કરીએ. આપણો એક્ઝામ્પલ શું છે, મારે પહેલું શોધવાનું છે વિદ્યાર્થી નંબર 1. મારે પહેલું શોધવાનું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળના માનનો ગુણોત્તર, એટલે કે મૂલ્યનો ગુણોત્તર શોધવાનો છે. બરોબર, તો અહીંયા હું બંનેના સમીકરણનો ભાગાકાર કરીશ. ગુણોત્તર શોધવું એટલે બંનેનો ભાગાકાર કરવાનો છે. પહેલા સોલ્યુશન આપણે લઈશું, તો વિદ્યુતીય બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ આ બંનેના માનનો ગુણોત્તર લેવાનો છે અને મૂલ્યનો ગુણોત્તર. બરાબર, વિદ્યુતીય બળ કેટલું છે F E ભાગ્યા F is equal Fe બરાબર K Q1 Q2 ભાગ્યા r². પણ અહીંયા Q1 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, પ્રોટોન એટલે એ પણ પ્રોટોન પરનો વિદ્યુત ભાર, પણ બંને પરનો વિદ્યુત ભાર તો સરખો છે, હે ને? જ્યારે મૂલ્ય લેતા હોય ત્યારે માઇનસ પ્લસ લેવાનું નથી. બરાબર, એટલે આપણે ડાયરેક્ટ લઈશું કે ઇન્ટુ કે ઇન્ટુ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇન્ટુ પ્રોટોનનો વિદ્યુત ભાર. ખરેખર અહીંયા માઇનસ આવે
પણ અહીંયા મેં શું લીધું છે, માનાંક લીધું છે, એટલે એડવાન્સમાં હું એને માઇનસ ને કાઢી નાખું છું, બરાબર. k ઇન્ટુ ઈ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર, k ઇન્ટુ ઈ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર ભાગ્યા જી m1 m2 ભાગ્યા આર સ્ક્વેર. અહીંયા લખીશ જી m1 ની જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ, m2 ની જગ્યાએ પ્રોટોનનું દળ ભાગ્યા આર સ્ક્વેર. એને ઉપર લઈ લઈશું કારણ કે છેદનું છેદ હોય એને અંશમાં લઈ લઈશું, બરાબર. ઇઝ ઇક્વલ ટુ k ઈ સ્ક્વેર ભાગ્યા જી માસ ઓફ ઇલેક્ટ્રોન માસ પ્રોટોન. અહીંયા સુધી આપણું જે કેલ્ક્યુલેશન છે આપણને ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે આપણે કેલ્ક્યુલેશનમાં ગણતરીમાં વેલ્યુ મૂકીને જવાબ આપણે શોધીશું, બરાબર. તો k બરાબર વેલ્યુ મૂકીશું 8 9 8 7 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા e ની વેલ્યુ કેટલી 1.6 ગુણ્યા 10 ની -20 ડિવાઇડેડ બાય g ની વેલ્યુ કેટલી 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. માસ ઓફ ઇલેક્ટ્રોન નું દળ 9.11 ગુણ્યા 10 ની -31 અને માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની -27. મિત્રો હવે આને ભાગાકાર કરીને જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું તો આનું કેલ્ક્યુલેશન લાંબુ થશે અને સમય પણ વધારે થશે. પણ આ હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણવાનું છે, બરાબર. એટલે આપણે કેલ્ક્યુલેટરની મદદથી તમે ફાઇન્ડ કરજો વિડીયોને પોઝ કરીને, પણ મેં ગણતરી કરીને જવાબ મેળવ્યો છે એ તમને અહીંયા દર્શાવું છું, બરાબર. આનો જવાબ આવશે 2.267 ગુણ્યા 10 ની 39 અને એપ્રોક્સિમેટલી તમારે જવાબ શું હોય તો 2.3 ગુણ્યા 10 ની 20. એકમ નહીં આવે. એકમ કેમ નહીં આવે? કારણ કે આ બંને બળનો ગુણોત્તર છે, બરાબર. તો ફાઇનલી આપણે આન્સર શું કર્યું કે Fe નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 2.3 ગુણ્યા 10 ની 39 f. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો પોઈન્ટ આપણે સમજ્યા. શું સમજ્યા કે આ બંનેનો ભાગાકાર કર્યો તો જવાબ આટલો આવે, બરાબર. એનો મતલબ એવો થયો કે અહીંયા જો ખ્યાલ ના આવે અહીંયા લખ્યું શું Fe ભાગ્યા h. ઓકે, તો એના પરથી શું જોયું કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય બરાબર અને વિદ્યુતીય બળનું મૂલ્ય આ બંનેની સરખામણી કરી તો જાણવા મળ્યું કે વિદ્યુતીય બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય કરતા લગભગ 10 ની 39 ગણું વધારે છે, બરાબર. એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે તેમાં ની અંદર એવું ભણી ગયા હતા કે ગુરુત્વાકર્ષણ બળ એ સૌથી નબળામાં નબળું બળ છે. અહીંયા પ્રૂવ થાય છે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય દ્વિતીય બળ કરતા નાનું છે. કેટલા ગણું નાનું છે? 10 ની 39, બરાબર. તો અહીંયા આપણે શ્યોર થઈ ગયા એ ડેફિનેટલી આપણે સમજી શકીએ. હવે બીજો આન્સર મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ જેમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આપણે જવાબ કર્યો ને એવું ને એવો જવાબ હવે આપણે ફાઇન્ડ કરવાનો છે બે પ્રોટોનમાં. બે પ્રોટોન છે. એનો અર્થ એવો થયો કે જો તમને આ આવડતું હશે મિત્ર તો આ તો હવે ડેફિનેટલી આવડવાનું છે કારણ કે અહીંયા માત્ર બે પ્રોટોન લેવાના છે, બરાબર. હવે આ બંનેનું કમ્પેરિઝન કરો તો અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર. તો આપણે સમીકરણમાં શું કર્યું ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કે પ્રોટોનનો વિદ્યુતભાર, પણ બંનેનો વિદ્યુતભાર તો સરખો જ છે એટલે E ઇન્ટુ E કર્યું. અહીંયા ચેન્જ થશે કારણ કે અહીંયા દળ બદલાઈ જશે. માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન તો હવે આપણે લઈશું ત્યારે અહીંયા શું આવશે માસ ઓફ પ્રોટોન ફરીથી માસ ઓફ પ્રોટોન આવશે એટલે કે દળ બદલાઈ જશે, બરાબર. આ જ સમીકરણનો અહીંયા ઉપયોગ કરીશું બે પ્રોટોન માટે F ભાગ્યા F બરાબર. હવે આ જે મૂલ્ય લખ્યું છે એ જ અહીંયા લખ્યું છું કે E નો વર્ગ ભાગ્યા G. હવે અહીંયા ચેન્જ થશે બીજું Me છે એની જગ્યાએ Me આવશે કારણ કે બે પ્રોટોન છે, બરાબર. ફરીથી માસ ઓફ પ્રોટોન આવશે એનું થશે વર્ગ. ખ્યાલ આવે છે ને? આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન હતું એટલે દળ કોનું આવ્યું ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પણ અહીંયા શું છે બે પ્રોટોન છે દળ કોનું આવશે માત્ર પ્રોટોન નું જ આવશે. હવે આનું આપણે જે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે કિંમત મૂકીશું
તો જવાબ શું આવશે? અહીંયા વર્ગ છે મિત્રો, ધ્યાન રાખજો. જી ગુણ્યા આપણે માસ ઓફ પ્રોટોન છે એટલે 1.67 ગુણ્યા 10⁻⁻⁴ નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, હવે આનું કેલ્ક્યુલેશન તમે વિડિયો પોઝ કરીને ફાઇન્ડ કરજો. બરાબર, મેં કેલ્ક્યુલેશન કરેલું છે એટલે આનો જવાબ લખું છું 1.237 ગુણ્યા 10⁻36 એપ્રોક્સિમેટલી 1.3 ગુણ્યા 10⁻6. બરાબર, તો આ થયો તમારો બીજા વિકલ્પનો જવાબ. એક વખત તમારે મેળવવાનો છે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, અને એક વખત તમારે મેળવવાનો છે બે પ્રોટોન વચ્ચે. વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટબુક ની અંદર સંખ્યા વાંચી જશે. હવે ત્રીજા નંબરમાં એટલે કે આપણે બે વિકલ્પ શોધ્યા છે એ. હવે બી ની અંદર એવું કહ્યું છે મિત્રો, તમે ટેક્સ્ટબુક ની અંદર જોઈ શકો છો કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ અંતરે આવેલા હોય, બરાબર, ત્યારે તેમની વચ્ચે ના આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિસ્ટન્સ આપી દીધું છે. અત્યારે કેટલું ડિસ્ટન્સ આપી દીધું છે? 1 એંગસ્ટ્રોમ. તો અહીંયા પહેલા આપણે હાઇલાઇટ કરી દઈએ. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલી વેલ્યુ થાય? મીટરમાં 10⁻⁻10 મીટર. તો મિત્રો, મીટરમાં ડિસ્ટન્સ આપી દીધેલું છે, અને હવે આપણે શોધવાનું છે કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F હોય, જેમાં R 10⁻10 નેનોમીટર હોય, બરાબર, ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માં ઉદ્ભવતા પ્રવેગની વેલ્યુ શોધવાની છે. તો પહેલા આપણે શું કરીશું? પહેલા આપણે એવું કરીશું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર R બરાબર 1 એંગસ્ટ્રોમ હોય ત્યારે લાગતું વિદ્યુતીય F બરાબર. હવે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન છે એટલે આપણે માનાંક લઈશું એટલે માઇનસ નીકળી જશે. નેગેટિવ નિશાની માત્ર નેગેટિવ એટલે કે બળની અંદર ઋણ નિશાની માત્ર આકર્ષણ બળ હોવાનું દર્શાવે છે. બરાબર, મતલબ કે પોઝિટિવ ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હોય તો બે વચ્ચે એટ્રેક્શન થાય છે, એટલે કે આકર્ષિત હોવાનું દર્શાવે છે. બરાબર, F ઇઝ ઇક્વલ ટુ એમાં મૂકીશું કે E/ભાગ્યા R. હવે કેની મૂલ્ય મૂકીશું? 9 ગુણ્યા 10⁻9. એની વેલ્યુ મૂકીશું 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ ભાગ્યા R બરાબર 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમની વેલ્યુ કેટલી છે? 10⁻10 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વિડિયો પોઝ કરીને પાછી ફાઇન્ડ કરજો અને એનો જવાબ તમને મળશે 2.3 ગુણ્યા 10⁻8. બરાબર, તો આ આપણું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જ્યારે ડિસ્ટન્સ આટલું હોય ત્યારે આટલું બળ લાગે છે. હવે આપણો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આટલું બળ લાગે છે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં ડેફિનેટલી પ્રવેગ ઉત્પન્ન થશે, કારણ કે આપણને ખબર છે કે F બરાબર Na પરથી આપણે એવું કહી શકીએ છીએ કે જે કણ ઉપર જ્યારે બળ લાગે છે ત્યારે એમાં ડેફિનેટલી પ્રવેગ ઉત્પન્ન થાય છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. અને બધાને ખબર છે કે જ્યાં બળ લાગે ત્યાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, બળ તો આપણે શોધી કાઢીશું અને મારે પ્રવેગ શોધવાનો છે, બરાબર, પણ ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનનું દળ આવશે અને પ્રોટોન માટે પ્રોટોનનું દળ આવશે. બંને બળ સરખું છે પણ દળ જુદું જુદું છે, એટલે પ્રવેગ બદલાઈ જશે. તો મિત્રો, જો પહેલું આપણે ગણીશું ઇલેક્ટ્રોન માટે
ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ F બરાબર m a પરથી આપણે લખીશું ઇલેક્ટ્રોનનો પ્રવેગ ev બરાબર f ભાગ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન. બળ કેટલું લાગે છે તો કે 2.3 ગુણ્યા 10⁻8 અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31. મિત્રો હવે આની ગણતરી કરીશું તો જવાબ આવશે 2.5 ગુણ્યા 10⁻22 એકમ પ્રવેગનું મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે સેમ ટુ સેમ આપણે નંબર 2 પ્રોટોન માટે શોધીશું. તો પ્રોટોન માટે પ્રોટોનનો પ્રવેગ બરાબર બળ ભાગ્યા માસ ઓફ પ્રોટોન. હવે આની ગણતરી કરીશું તો જવાબ શું આવશે તો કે 2.3 ગુણ્યા 10⁻8 ભાગ્યા માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27. હવે આનો ભાગાકાર કરીશું તો જવાબ શું આવશે મિત્રો 1.4 ગુણ્યા 10⁻19 મીટર પ્રતિ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આખો એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ થાય છે અને આપણે દરેક વસ્તુ ફાઇન્ડ કરેલી છે. બરાબર. તમે વિડીયોને પોઝ કરીને આખો જવાબ તમે લખી શકો. પણ એક્ઝામ્પલ નો સહેલો છે પરીક્ષામાં પૂછાય તો આપણને રોકડા માર્ક મળે એવું છે. ખાલી કેલ્ક્યુલેશન ઉપર થોડું ધ્યાન આપવાનું. ઉતાવળ આવડે છે એવા ઉત્સાહમાં ઉતાવળથી ભૂલ કરશો નહીં. હવે પછીના વિડીયોમાં આના પછીનો બીજો એક એક્ઝામ્પલ છે ઉદાહરણ છે એને જોઈશું આપણે. બરાબર.